તો અમદાવાદથી દુબઈ જતા અમીરાતની ફ્લાઇટના 30 જેટલા પેસેન્જરો અમદાવાદ એરપોર્ટ પર અટવાયા છે। પેસેન્જરોને સવારે 9:30 વાગ્યાનો ફ્લાઇટનો ટાઈમ અપાયો હતો અને ફ્લાઇટ સવારે 4:35 જ ઉપડી ગઈ હતી, જેથી આ પેસેન્જરો અમદાવાદ એરપોર્ટ પર જ ફસાઈ ગયા હતા, જેમાંથી મોટાભાગના અમેરિકન સિટીઝન્સ છે। અમે શિકાગોથી અહીંયા અમદાવાદ ફરવા આવ્યા હતા અને અહીંયાથી વળતા અમે દુબઈ 3 દિવસ રોકાવાના હતા। આજે સવારે અમારી 9:35ની ફ્લાઇટ હતી અને એ લોકોના રેકોર્ડમાં એવું બતાવે છે કે અમારી 4:35ની ફ્લાઇટ હતી, પણ ચેન્જીસ થયા, પણ એ લોકોએ ચેન્જીસ કર્યા છે, પણ અમને કોઈ ઇન્ફોર્મેશન મળી નથી। અમે અહીંયા આયા એરપોર્ટ ઉપર ત્યારે ખબર પડી, પણ અમારી જોડે કન્ફર્મેશન છે, પણ એ હાથ મૂકવા રેડી નથી કે ના, એવું જ કે છે કે એમિરેટ્સનો વાંક છે, પણ એ લોકો હાથ મૂકવા રેડી નથી। અમે $400 એક જણના, અમે 16 જણ છીએ, મારી સાથે 2 છોકરાઓ પણ છે નાના। સવારથી અહીંયા ફરીએ છીએ, પણ એ લોકો કોઈ સોલ્યુશન લાવતા જ નથી। અને અમારા બધા સગા સંબંધીઓ 25 જણ છે। એ લોકો સવારના અમને મેલ આવેલો હતો કે 9:45ની એમિરેટ્સની ફ્લાઇટ છે દુબઈ માટે। એક હેન્ડીકેપ બેન બી છે અમારે અને નાના બાળકો બી છે। એ લોકોની ફ્લાઇટ માટે મેલ આવેલો હતો એમિરેટ્સમાંથી અને મેસેજ બી આવેલો હતો 9:45નો। એ લોકોની અમદાવાદથી દુબઈની ફ્લાઇટ હતી, બટ હમણાં અગર અમે અહીંયા આવીને જોઈએ છે કે એ ફ્લાઇટ 9:45ની કોઈ ફ્લાઇટ બી નથી। 4 વાગે ફ્લાઇટ ઉડી ચૂકેલી છે અને અહીંયા અમને એરપોર્ટ ઓથોરિટીઝમાંથી કોઈ બી રિસ્પોન્સ નથી મળતો।